નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત ધોરણ 6 ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરવાનો છે। આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર 1 સંખ્યા પરિચય આપણે પૂર્ણ કર્યું। હવે ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો આપણે આગળના ધોરણમાં ભણી ગયા પ્રાકૃતિક સંખ્યા વિશે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી શરૂઆત થાય, +1 +2 3 થી અસંખ્ય અનંત સુધી। એટલે કે આપણને ખબર નથી કે ક્યાં સુધી સંખ્યા આવે, અનંત સુધી। પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે। પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે। હવે આપણને એમ પૂછે કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? તો શરૂઆત જ્યાંથી આપણી પ્રાકૃતિક સંખ્યાની થઈ હોય એ આપણી સૌથી નાની સંખ્યા થાય। તો આમાં પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? તો કે શરૂઆત એની 1 થી થઈ। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। હવે આપણને એમ પૂછે કે પ્રાકૃતિક સંખ્યા, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો આપણે તો પ્રાકૃતિક સંખ્યા ક્યાં સુધી આવે? તો કે અનંત સુધી। આપણે જાણતા જ નથી છેલ્લો અંક કયો આવે। તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે કહી શકી નહીં। આગળ જોઈએ પૂર્ણ સંખ્યા વિશે। તો આજે આપણે આ પૂર્ણ સંખ્યા વિશે જ અભ્યાસ કરવાનો છે આગળ। તો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે પૂર્ણ સંખ્યામાં બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી જાય। આમાં ખાલી 0 આગળ એડ કરી દેવાનો। 0 1 2 3 અનંત સુધી 0 એડ કરી દેવાનો। બાકી બધી જ પ્રાકૃતિક સંખ્યા રહી એ પૂર્ણ સંખ્યામાં આવી જાય। એટલે કે 1 2 3 4 એ બધી શેમાં આવશે? પૂર્ણ સંખ્યામાં આવી જાય। આગળ જોઈએ તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો આપણને ખબર છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થાય? તો કે એની શરૂઆત જ્યાંથી થઈ હોય સૌથી નાની થાય। તો કે એની શરૂઆત ક્યાંથી થઈ? તો કે 0 થી। તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। હવે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પૂછે તો કે આપણને ખબર નથી એ સંખ્યા કેવી છે? તો કે અનંત સુધી વિસ્તરેલી છે। એટલે કે આપણને સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં। હવે આગળ જોઈએ, તમને એમ પૂછવામાં આવે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા રહી એ પૂર્ણ સંખ્યા છે? ફરીથી, દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા કઈ? 1 થી અનંત સુધી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? એટલે કે આ જે બધી સંખ્યા રહી પૂર્ણ સંખ્યામાં આવી જાય? તો કે હા, તમને પાઠ્યપુસ્તકમાં પ્રયત્ન કરવામાં આપેલું છે। 4 ક્વેશ્ચન તમને આપેલા છે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો હા, આપણે કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા રહી એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે। બીજો ક્વેશ્ચન, શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે? શું દરેક પૂર્ણ સંખ્યા રહી એ બધી પ્રાકૃતિકમાં આવી જાય? તો કે ના, 1 થી અનંત સુધી આવે પણ શરૂઆતનો જે 0 રહ્યો એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી। તેથી આપણે કહી શકીએ કે ના, દરેક પૂર્ણ સંખ્યા રહી એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં। આ બધી સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય। પૂર્ણ સંખ્યા રહી એ બધી જ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવી જાય। આગળ તમારે ચેપ્ટર આવશે પૂર્ણાંક સંખ્યા, તો આ બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાઈ જાય। પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં સમાઈ જાય। પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યામાં સમાઈ જાય। એટલે કે પ્રાકૃતિક આ બધી સંખ્યા રહી પૂર્ણ સંખ્યામાં આવી જાય। પણ પૂર્ણ સંખ્યામાં બધી સંખ્યા રહી પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં। આગળ જોઈએ તો પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા કઈ રીતે લખવી? તો પહેલાની સંખ્યાને પૂર્વવર્તી, પહેલાની સંખ્યા અને
પછીની સંખ્યાને બીજું એક નવું નામ છે કે પહેલાની સંખ્યાને બીજું નામ પૂર્વવર્તી સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે અને પછીની સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણને કોઈ એમ પૂછે કે 7 પછીની તરત આવતી સંખ્યા કઈ, તો કે 7 પછી આપણને ખબર કઈ આવે, તો કે 8 આવે। 24 પછી તરત આવતી સંખ્યા કઈ, તો કે 24 પછી તરત કઈ આવે, તો કે 25 આવે। આ ખબર કેવી રીતે પડે, તો કે પછીની સંખ્યા કીધી હોય એટલે જે સંખ્યા કીધી હોય એમાં એક ઉમેરી દેવાનું, પછીની કીધી હોય તો એક ઉમેરી દેવાનું અને પહેલાની સંખ્યા કીધી હોય તો એક શું કરી દેવાનું, બાદ કરી દેવાનું। ફરીથી તમને પહેલાની સંખ્યા અથવા પછીની સંખ્યાનો ઉલ્લેખ કરેલો ન હોય, અહીંયા આવા શબ્દનો ઉપયોગ થાય, પૂર્વવર્તી અને પ્રતિવર્તી। હવે તમને પૂછે કે 8 ની પ્રતિવર્તી સંખ્યા કઈ થાય, તો પ્રતિવર્તી એટલે આપણને ખબર હોવી જોઈએ કે પ્રતિવર્તી સંખ્યા એટલે પછીની સંખ્યા થાય। આ યાદ રાખવું પડે કે પહેલાની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા કહેવાય અને પછીની સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા કહેવાય। અહીંયા તમને પહેલાની સંખ્યા કે પછીની સંખ્યાનો ઉલ્લેખ કરેલો ન હોય, અહીંયા તમને એમ કીધું હોય કે 7 પછીની પ્રતિવર્તી સંખ્યા લખો, તો આપણને પ્રતિવર્તી સંખ્યા એટલે ખબર હોવી જોઈએ કે પછીની સંખ્યા થાય। 7 પછીની સંખ્યા આપણને કહીએ તો 7 પછીની સંખ્યા, તો કે પછીની સંખ્યા લખવી હોય તો એમાં એક ઉમેરી દેવાનું, એટલે 7 પછીમાં 7 માં એક ઉમેરો એટલે કઈ આવે, તો કે 8 આવે। એટલે કે 7 પછીની સંખ્યા કઈ થાય, તો કે 8 થાય। એવી જ રીતે પહેલાની, તો કે 10 ના પહેલા આવતી તરત પહેલા આવતી સંખ્યા કઈ, તો કે 10 માંથી એક બાદ કરી દો, 10 માંથી એક જે કઈ વધે, 9, તો કે 10 પહેલા તરત કોણ આવે, તો કે 9 આવે। આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 2.1 માં આપેલું છે કે તરત પછી આવતી સંખ્યા લખો અને તરત પહેલા આવતી સંખ્યા। અહીંયા પછી અને પહેલા શબ્દનો ઉલ્લેખ થયો છે, પ્રતિવર્તી કે પૂર્વવર્તીનો ઉલ્લેખ થયેલો નથી, પણ આપણને એક્ઝામમાં કે ગમે ત્યાં ફેરવીને પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે પૂર્વવર્તી સંખ્યા એટલે પહેલાની સંખ્યા થાય અને પ્રતિવર્તી સંખ્યા એટલે પછીની સંખ્યા થાય। આગળ સ્વાધ્યાય 2.1 જોઈએ તો 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો। કેના પછી, 10,999 પછી તરત આવતી, પછીની કીધી એટલે એક શું કરવાનો, ઉમેરતો જવાનો, જેટલી સંખ્યા કીધી એમાં એક એક ઉમેરતું જવાનું। તો કેટલી લખવાની છે, તો કે 3 લખવાની કીધી છે। પ્રાકૃતિક સંખ્યા એટલે બધી કેવી આવશે, ધન સંખ્યા જ આવશે। તો 10,999 એના પછી કઈ આવે, તો કે 10,999 માં એક ઉમેરી દો, 10,999 માં એક ઉમેરી દો એટલે આવશે 11,000। આ પહેલી સંખ્યા મને મળી ગઈ, મારે 3 સંખ્યાની જરૂર છે। પહેલી સંખ્યા મને મળી ગઈ, 10,999 માં એક ઉમેરી દો એટલે 11,000 આવી જાય। હવે પછી તરત આવતી કીધી એટલે કે 11,000 માં હજી એક ઉમેરવાનું, 11,000 માં હજી એક ઉમેરો એટલે કેટલા આવે, તો કે 11,000 ને 1, કેટલી કીધી છે, 3, 2 થઈ, હજી એક ઉમેરો 11,001 માં, તો કે 11,002। આ આપણી થઈ ગઈ 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા। બીજું જોઈએ 1,001 ના પહેલા તરત આવતી, પહેલા શબ્દ વાપરેલો છે, આવતી 3 પૂર્ણ સંખ્યા લખવાની, 3 લખવાની છે પૂર્ણ સંખ્યા। તો કે 10,001 પહેલા કીધું એટલે એક બાદ કરતું જવાનું, તો આમાંથી એક બાદ કરવું એટલે એક માંથી એક જાય કેટલા વધશે, 0, એટલે કે 10,001 પહેલા કઈ સંખ્યા આવે, તો કે 10,000 આવે। 3 સંખ્યા કીધી એટલે હજી મારે 10,000 માંથી એક બાદ કરવાનું, હવે જે નવી સંખ્યા આવે એમાંથી એક બાદ કરતું જવાનું, તો કે 10,000 માંથી એક બાદ કરી તો કઈ આવે, તો કે 9,999। 10,000 પહેલા કઈ આવે, તો કે 9,999। 9,999 પહેલા કઈ આવે, તો કે 9,998। ત્રીજું જોઈએ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, સૌથી નાની પૂર્ણ સંખ્યા। તો આગળ આપણે જોઈ ગયા કે નાની ક્યારે મળે, તો કે જે સંખ્યાની શરૂઆત થાય એ આપણી સૌથી નાની સંખ્યા કહેવાય।
તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થાય? 0. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. આગળ ચોથો જોઈએ, સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી, આ બેની વચ્ચે કીધું છે એટલે 32 ને 53 લેવાના થાય નહીં, આના વચ્ચેના લેવાના. આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. કેટલી પૂર્ણ સંખ્યા મને મળશે 32 અને 53 વચ્ચે? તો કે 32 અને 53 વચ્ચે 33, 34, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 48, 50, 51 અને 52. 53 લેવાની નથી. એટલે કુલ કેટલી સંખ્યા થઈ? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો 32 અને 53 વચ્ચે આવતી કેટલી સંખ્યા મળે? તો કે 20 સંખ્યા મળે 32 અને 53 વચ્ચે આવતી. આગળ જોઈએ પાંચમું, નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. પછી આવતી કીધી એટલે એક શું કરવાનું? ઉમેરી દેવાનું. ચાલો 4 આપેલા છે, જોતા જઈએ. અલ્પવિરામ મૂકો એટલે સંખ્યા કેવી થઈ જાય વાંચવામાં, શબ્દોમાં? સહેલી. તો કે પહેલું અલ્પવિરામ આવે એ 1000 ના સ્થાનનું આવે અને બીજું અલ્પવિરામ આવે એ કેનું આવે? લાખના સ્થાનનું. તો કે 24,40,701. એના પછીની કઈ આવે? તો કે એમાં એક ઉમેરી દેવાનું. છેલ્લી સંખ્યામાં એકમના અંકમાં ઉમેરવાનું. છેલ્લી સંખ્યામાં એક ઉમેરી દેવાનું એટલે 1 + 1 કેટલા થઈ જાય? 2. તો કે 24,40,702. બીજું જોઈએ 1,01,99 પછી કઈ આવે? તો કે છેલ્લે એક ઉમેરી દેવાનો થાય. એક ઉમેરવું એટલે શું થાય? 9 ને 1 10 ની 0 વધી 1. 9 ને 1 10 ની 0 વધી 1. 1 ને 1 2 એટલે કઈ થાય? 1,02,000 થઈ જાય. પાછળ એક 0 નથી મૂકવાનું. 199 પછી આ ત્રણેય ભેગી જોવાની થાય. કેમ કે હું અહીંયા એક ઉમેરું એટલે વધી ક્યાં વહી જાય? અહીંયા. વરી બેનો સરવાળો કરીશ એટલે વરી પાછી વધી આવશે. એ ક્યાં વહી જાય છે? બાજુમાં ઉપર. એટલે કે 1,01,99 પછી કઈ આવે? 1,02,000. 10,99,999 પછી કઈ આવે? 10,99,999 પછી તરત કઈ આવે? તો કે છેલ્લે એક ઉમેરી દેવાનું. એક ઉમેરતા જાવ. 9 ને 1 10 ની અહીં એક ઉમેરીશ એટલે 9 ને 1 10 ની 0 વધી 1. ઠેઠ લગી આવશે વધી. અહીંયા પૂરી થશે એટલે કે 0 0 0 0. એટલે કે આ બધાયના કેટલા આવી ગયા? 5 0 અને અહીંયા 1 એટલે કેટલી થાય? 10,99,999 પછી તરત આવતી સંખ્યા કઈ થઈ જાય? 11 લાખ. આગળ જોઈએ 23,45,670 પછી આવતી તરત. તો છેલ્લે એક ઉમેરી દેવાનું. કેટલા થઈ જાય? 0 માં એક ઉમેરો તો 1. તો કે 23,45,671. આગળ છઠ્ઠો જોઈએ નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની કીધું એટલે એક શું કરતું જવાનું? બાદ કરતું જવાનું. ચાલો જોઈએ તો 94 પહેલા કઈ સંખ્યા આવે? તો કે 94 માંથી એક બાદ કરી ગયું. એક બાદ કરી દઉં એટલે 4 માંથી એક જાય તો 3 એટલે કઈ આવશે? 93. બી 10,000 પહેલા 10,000 પહેલા કઈ આવે? તરત. તો કે એક બાદ કરી ગયું. 10,000 માંથી એક બાદ કરી દો એટલે આવશે 9,999. આગળ પણ આપણે આવી ગયું કે 10,001 પહેલા આવતી. તો કે 10,000 પહેલા આપણે આવી ગયું કે એવી હતી 9,999. આગળ જોઈએ 2,08,090 પહેલા કઈ આવે? તો કે 90 માંથી એક બાદ કરી દો. છેલ્લે 10 તો લેવો પડશે એટલે 2,08,089 આવી જાય. એના પહેલાની સંખ્યા કઈ થઈ જાય? 89. છેલ્લે જોઈએ 96
76,54,321 પહેલા આવતી સંખ્યા તો કે 76,54,5320 છેલ્લે એક બાદ કરી દેવાનો એટલે એક માંથી એક જાય તો શું વધે 0. દાખલા નંબર 7 જોઈએ. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવવાની છે. પણ શેમાંથી તો કે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો તથા તેમના વચ્ચે કયા ચિહ્નો એટલે કે લેસ ધેન ગ્રેટર ધેન તેનો ઉપયોગ થશે તે પણ જણાવવાનું છે. આગળ 6 દાખલા આપણે જોઈ ગયા સ્વાધ્યાય 2.1 ના. આગળ જોઈએ કે જોડી આપણને આપેલી 4 દાખલા આપેલા છે ABCD એમાંથી 2 દાખલા અત્યારે હું તમને કરાવીશ A અને C અને B અને D દાખલો તમારે જાતે કરવાનો છે. તો જોઈએ તો કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે. તો આપણને સંખ્યા રેખામાં ખબર છે કે જેમ જમણી બાજુ જાઓ એમ સંખ્યા કેવી આવતી જાય મોટી આવતી જાય અને જેમ ડાબી બાજુ આવો એમ સંખ્યા કેવી આવતી જાય તો કે નાની આવતી જાય. તો 530 અને 503 આ બે સંખ્યા આપેલી છે. આની મારે તુલના કરવાની છે કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની અને સંખ્યા રેખામાં કઈ બાજુ આવશે એ પણ કહેવાનું છે. તો સંખ્યા રેખામાં જોઈએ તો 530 અને 503 તો કે 530 મોટા છે 503 કરતા 530 મોટા છે એટલે 503 ની જમણી બાજુએ 530 આવે. 503 સંખ્યા રેખા આપણે દોરીએ આ રીતે એટલે પહેલા 500 આવે અહીંયા 0 પછી 503 આવે પછી 530 આવે એટલે કે 503 ની જમણી બાજુએ 530 આવે. તો એ રીતે પણ લખી શકો અને બીજી રીતે લખવું હોય તો પણ લખી શકો. તો આ રીતે લખવું હોય તો કે 530 એ 503 ની જમણી બાજુએ આવે છે અથવા બીજી રીતે લખવું હોય ડાબી રીતે લખવું હોય તો 530 એ 503 એ 530 ની ડાબી બાજુએ આવેલ છે. 503 એ 530 ની ડાબી બાજુએ આવેલ છે. જમણી બાજુએ લખો તો પણ ચાલે પણ એમાં ફરી જાય તો એમ થઈ જાય 530 એ 503 ની જમણી બાજુએ આવેલ છે. લેસ ધેન ગ્રેટર ધેન ની મૂકવાનું છે 530 અને 503. તો લેસ ધેન એટલે નાનું અને ગ્રેટર ધેન એટલે મોટું. પણ મૂકવું કઈ રીતે તો કે જે સંખ્યા મોટી હોય એની બાજુ બે પાખિયા રાખવાના. જે સંખ્યા મોટી હોય એની બાજુ બે પાખિયા રાખવાના અને નાની હોય એને કોણી મારવાનું. તો આ બેમાં મોટું કોણ તો કે 530 એટલે બે પાખી એની બાજુ આવવા જોઈએ. તો કેવું આવશે ગ્રેટર ધેન. આ નિશાની રહી ગ્રેટર ધેન ની અને આ નિશાની રહી લેસ ધેન. આગળ જોઈએ ત્રીજો દાખલો. બીજો અને ચોથો તમારે જાતે ગણવાનો. 98,765 અને 56,789. તો આ જે સંખ્યા મોટી હોય એ સંખ્યા રેખામાં કઈ બાજુ આવે જમણી બાજુ આવે એના પછી એમ 98,765 અને 56,789. તો 56,789 પછી આવે 98,765 સંખ્યા રેખામાં. તો લખવું હોય તો આ રીતે પણ લખાય અને જમણી બાજુ વાળું લખવું હોય તો એ રીતે લખાય. આમાં ડાબી બાજુ લખ્યું જમણી બાજુ વાળું લખી તો કે 98,765 એ 98,765 એ 56,789 ની જમણી બાજુએ આવેલ છે. જમણી બાજુએ આવેલ છે. મારે લેસ ધેન ગ્રેટર ધેન વડે દર્શાવવાનું છે 56,789. તો જે સંખ્યા મોટી હોય એની બાજુ બે પાખિયા. તો આ બેમાં મોટી કઈ તો કે 98,000 વાળી એની બાજુ બે પાખિયા રાખવાના એટલે કેવું આવશે ગ્રેટર ધેન. બીજો અને ચોથો દાખલો તમારે સાથે કરવાનો. 8મો જોઈએ ખરું અને ખોટું લખો. સાચું વિધાન અને ખોટું વિધાન લખવાનું છે. ચાલો જોઈએ. પહેલું શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો
तो प्राकृतिक संख्या ની શરૂઆત ક્યાંથી થાય? તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત સૌપ્રથમ 1 થી થાય, એટલે કે શૂન્ય એમાં આવે નહીં. તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય રહી સૌથી નાની સંખ્યા થાય નહીં, એટલે પહેલું વિધાન શું થઈ ગયું? ખોટું. બીજું જોઈએ, 400 એ 399 ના પહેલા આવતી સંખ્યા છે. 399 ના પહેલા 400 આવે તો કે 399 માંથી 1 બાદ કરી દો એટલે કેટલા આવશે? 398. એટલે કે 400 આવશે નહીં, એટલે આ વિધાન કેવું થશે? ખોટું. ત્રીજું અહીંયા લખેલું છે, ત્રીજું જોઈએ, શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય, એટલે કે જ્યાંથી શરૂઆત થાય એ આપણી સૌથી નાની સંખ્યા કહેવાય. તો કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો શું આવશે? સાચું. ચોથું જોઈએ, 600 એ સંખ્યા 599 ના પછી, અહીંયા ભાર દેવાનો, 599 ના પછી આવતી સંખ્યા 600 છે. તો કે હા, 599 પછી 1 ઉમેરો એટલે કઈ આવે તરત? તો કે 600. તો શું આવશે એમાં? સાચું. પાંચમું જોઈએ, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આગળ આપણે વાત કરી ગયા જ્યારે ચાલુ થયું ત્યારે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા રહી એ બધી રહી પૂર્ણ સંખ્યામાં આવી જાય. દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી ચાલુ થાય બધી સંખ્યા રહી એ બધી સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય છે, એટલે આ વિધાન કેવું થશે? સાચું. છઠ્ઠું જોઈએ, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો દરેક પૂર્ણ સંખ્યા કીધું હોય તો એટલે પૂર્ણ સંખ્યામાં કઈ આવે? તો કે 0, 1 થી અનંત સુધી આવે. એ પ્રાકૃતિક સંખ્યા થાય. તો કે પ્રાકૃતિક સંખ્યામાં શરૂઆત 1 થી થાય, તો પૂર્ણ સંખ્યામાં 0 થી શરૂઆત થાય, એટલે કે 0 રહી એ પ્રાકૃતિક સંખ્યામાં આવશે નહીં, એટલે આ વિધાન કેવું થઈ જશે? ખોટું. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા થાય નહીં. આગળ જોઈએ, જી, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે એમ કીધું હોય, એટલે કે કોઈ પણ 2 અંકની સંખ્યા તમે લઈ લ્યો. ધારો કે મેં 24 લીધી, એના પહેલા કઈ સંખ્યા આવશે? તો કે 24 પહેલા કઈ આવે? 23. એટલે કે મને 2 અંકની મળે, તો 1 અંકની ન હોઈ શકે, તો એ સાચું થાય કે 2 અંકની મને મળે, એટલે 1 અંકની ન હોય. પણ અહીંયા તમે એક ઉદાહરણ એવું સાબિત કરી દો કે એ સંખ્યા મને મળતી નથી, તો આખે આખું રકમ રહી કેવી થઈ જાય? ખોટી થઈ જાય. તો ધારો કે હું 2 અંકની સંખ્યા લઈ લઉં, 10. 2 અંકની લીધી, એના પહેલા તરત આવતી કઈ થાય? તો કે 10 માંથી 1 બાદ કરવું એટલે કઈ આવે? 9 આવે. તો 9 રહી કેવી સંખ્યા? તો કે 1 અંકની સંખ્યા મળી. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે એમ કીધું. તો 2 અંક પહેલા આવતી સંખ્યા 1 અંકની પણ આપણને મળે છે, એટલે કે 1 અંકની ન હોઈ શકે એમ કીધું, એટલે શું આવશે અહીંયા? ખોટું, કે 1 અંકની પણ આવી શકે. આગળ જોઈએ, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય, એટલે કે 0 રહી સૌથી નાની થાય, એટલે કે 1 રહી થશે ને, એટલે શું આવશે અહીંયા? ખોટું. આગળ જોઈએ, પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા, તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 1 થી શરૂઆત થાય. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી સંખ્યા, 1 ની પહેલા આપણને ખબર છે સંખ્યા આવશે કઈ? તો કે 0 આવે. 1 ની પહેલા કઈ સંખ્યા આવે? 0. પણ આપણે પ્રાકૃતિક શબ્દો વાપરેલો છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું, કેમ કે 1 ની પહેલા સંખ્યા આવશે જે આવે પણ એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, તો 0 રહી પ્રાકૃતિક સંખ્યા થશે નહીં, એટલે શું આવશે? સાચું. 1 ની પહેલા કોઈ પણ એવી સંખ્યા મળે નહીં કે જે એ પ્રાકૃતિક સંખ્યા હોય. આગળ, પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 1 ની પાસે કીધું, તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 0 થી થાય. 0, 1, 2, 3 આગળ અનંત સુધી. પણ 1 ની પાસે તેના પહેલા આવતી, 1 ની પાસે પહેલા, એટલે પહેલા કોણ આવે? 0. તો 1 પહેલા જે સંખ્યા આવી પૂર્ણ સંખ્યા મને મળે છે? તો કે હા, 0 આવે. એ પૂર્ણ સંખ્યા
છે તો પૂર્ણ સંખ્યા 1 ની પાસે આવતી તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો શું આવશે એમાં 1 ની પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી ખોટું કે એના પહેલા પણ સંખ્યા આવે છે આગળ જોઈએ પૂર્ણ સંખ્યા 13 રહી એ સંખ્યા 11 અને 12 ની વચ્ચે આવે તો 11 અને 12 ની વચ્ચે 13 આવે તો કે ના 11 12 પછી 13 આવે આ બે વચ્ચે 13 આવશે નહીં એટલે શું આવશે એમાં ખોટું આગળ L પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી અહીંયા રકમ લખેલી નથી પૂર્ણ સંખ્યા 0 પાસે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી સંખ્યા ઈ આવતી કોઈ સંખ્યા નથી એટલે કે 0 પહેલા કોણ આવશે તો કે 0 પહેલા -1 આવે તો -1 રહી પૂર્ણ સંખ્યા થાય નહીં એટલે કે 0 પહેલા કોઈ એવી સંખ્યા મને ન મળે કે જે ઈ પૂર્ણ સંખ્યા થાય એટલે એમાં શું આવશે સાચું એમ બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય 2 અંક પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય એમ કીધું તો ધારો કે ઉદાહરણ હું તમને દઉં કે 37 પછી કઈ સંખ્યા આવે તો કે 38 એટલે કે 2 અંકની સંખ્યામાં હું કોઈ પણ એક સંખ્યા ઉમેરું એટલે કે 37 માં એક ઉમેરા એટલે કેવો આવ્યો 38 એટલે 2 અંકની હતી તો મને 2 અંકની જ મળી પણ મને અહીંયા એમ કીધું કે 2 અંકની સંખ્યા પછી આવતી તરત આવતી સંખ્યા 2 અંકની જ હોય તો એક ઉદાહરણ એવું દેવાનું કે 3 અંકની પણ હોય અથવા 1 અંકની પણ હોય તો હું તમને ઉદાહરણ આપું 99 તો 99 પછી કઈ સંખ્યા આવે તરત તો કે 100 આવે એટલે કે 3 અંકની સંખ્યા બની જાય એટલે કે 2 અંકની સંખ્યા રહે એના પછી આવતી સંખ્યા 2 અંકની ન પણ હોઈ શકે એટલે એમાં શું આવશે ખોટું